એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરતમાં વધુ એક જર્જરિત બિલ્ડિંગના ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે। ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 4 થી 5 દુકાન દબાઈ ગઈ છે। અઠવા લાઇન પર આવેલી મિશન બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે। રાત્રિ દરમિયાન ભાગ ધરાશાયી થતા જાનહાનિ ટળી છે। તો ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 4 થી 5 દુકાન દટાઈ ગઈ છે। સુરતના અઠવા ગેટ ખાતે આવેલા એક કોમ્પ્લેક્સના જર્જરિત ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અઠવા ગેટ ખાતે આવેલા મિશન હોસ્પિટલની પાછળ જે રીતના એક ગેલેરીનો ભાગ આવેલો હતો તે ધરાશાયી થયો છે। 4 થી 5 જેટલી દુકાનો જે છે તે દબાઈ જવાની ઘટના પણ જે છે તે હાલ સામે આવી છે। સમગ્ર ઘટનાને જોતા હાલ તો તંત્ર દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। અહીંના સ્થાનિક લોકો આપણી જોડે છે। કઈ રીતનો બનાવ બન્યો હતો, કેટલા વાગે થયો હતો? હલો, બિલકુલ જે રીતના અત્યારે લોકો જે છે તે અત્યારે ગભરાયા છે, કારણ કે ભયના માહોલની વચ્ચે જોવા મળી રહ્યા છે। જે ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે ત્યારે 4 થી 5 જેટલી દુકાનો જે છે તે દબાઈ ગઈ છે અને આપણે અહીંના લોકો જોડે વાત કરીશું। ક્યાં हुआ था, કેટલા વાગ્યાની ઘટના છે, શું થયું હતું? रात में 12:30 बजे। કઈ રીતની ઘટના બની હતી? वो तो मालूम नहीं, हम लोग सब चले गए थे रूम पे, उसके बाद हुआ। तो आपको कैसे पता चला कि यहाँ पे ये कैमरा है ना, वीडियो कैमरा, उससे पता लगा। तो બિલકુલ અન્ય લોકો જોડે વાત કરીશું। કેટલા વાગ્યાનો બનાવ છે, તમને કઈ રીતની જાણ થઈ? 12:30 1 નું કામ છે। એ મેટ્રો નું રાતે કામ ચાલે ના, એ રીતે જંજીર થઈ ગયેલી। અમે રિનોવેશન માં કાઢેલી દુકાન આજે કાલમાં એ લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધેલું, એ તો કરવાનું જ હતું અમારે, પણ રાતે વાઇબ્રેટ થયો ને, અહીંયા મશીન આવે મેટ્રોની આ બધું પિલ્લર ચડાવવા માટે મશીન આવે ને, તો વાઇબ્રેટ થાય, આખું હલી જાય છે અહીંયા, તો પછી એના લીધે પડી ગયો। અમારે એમ બી રિનોવેશન કરવાનું જ હતું। બિલકુલ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને તે મશીનનો વાઇબ્રેશન બિલ્ડિંગ પર થવાના કારણે જે ગેલેરીનો ભાગ છે તે નીચે પડી જવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। કારણ કે મોડી રાતનો બનાવ છે અને દુકાનો બંધ હતી। જો દુકાનો ચાલુ હોત તો મોટી ઘટના પણ સર્જાઈ હોત, પરંતુ અત્યારે સ્થાનિક લોકો દ્વારા જે રીતના કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, જીએસટીવી સુરત।